સુરતના ડિંડોલીમાં રસ્તો ધોવાઈ ગયો। ખાડીપુરે રસ્તા નીચેની માટી ધોવાઈ સોસાયટીનો રસ્તો અદ્ધર થઈ ગયો। રસ્તો હજુ સુધી રિપેર થયો નથી। રહીશોની અવરજવરમાં ભારે હાલાકી। અકસ્માતનો ભય સ્થાનિકોમાં પણ વધ્યો। સુરત શહેરમાં જે વાત કરીએ કે જે મોટા લોકો હોય, જે મોટા માથા હોય એના માટે તમામ જે કાયદો છે ખાલી કાગળ પર હશે। જે ગરીબ માણસ છે એના માટે કાયદો અમરખેડ છે। ખાસ કરીને વાત કરીએ જોઈ શકાય છે આ રોડ છે, રોડની બાજુમાં આટલી મોટી સ્કૂલ છે, બાજુમાં બધા રો હાઉસ સોસાયટી છે, એ બાજુ વ્યવસ્થિત રોડ બનાવી દેવામાં આવ્યો છે। આ સ્કૂલ માટે ખાડી છે જે અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે। પણ ખાસ કરીને વાત કરીએ આ પાછળનો જે વિસ્તાર છે એમાં ગરીબ માધ્યમ વર્ગ રહે છે। જે ગરીબ લોકો રહે છે, માધ્યમ વર્ગના લોકો છે, એમના માટે ખાલી કાયદાઓ છે। જોઈ શકાય છે જે હિસાબે આ રોડ તૂટેલા કેટલા દિવસ થઈ ગયા પણ હજી સુધી અહીંયા કોઈ અધિકારી કર્મચારી આવ્યા નથી। કેમ કે અહીંયાના લોકો છે એ ગરીબ વર્ગ છે, એમને એટલું અધિકારીઓ ધ્યાન જ નથી આપતા કે આ રોડ છે ગરીબ લોકો એમના માટે એટલું ધ્યાન નહીં અપાય। અધિકારીઓને એવું હશે પણ હાલ સામે જોઈ શકાય છે, સામે જે મોટી સ્કૂલ છે એના માટે આખી ખાડી છે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ખાડી ઉપર જે એના રોડ બનાવી દેવામાં આવ્યો છે। અહીંયા જે સ્થાનિક છે એમની જોડે વાત કરશું। શું કહેશો? એક બાજુ જે સ્કૂલ છે એના માટે આખી ખાડીને ડાયવર્ઝન આપવામાં આવ્યું ને એક બાજુ આ જે રસ્તો છે, રસ્તો તૂટેલા કેટલા દિવસ થઈ ગયા હજી સુધી કોઈ અધિકારી આમાં જોતા નથી। મારું નામ ગિરીશ પટેલ છે। આ ડેપ્યુટી મેયરનો એરિયા છે। ડેપ્યુટી મેયરનો એરિયા જો આવો ભંગાર હોય, આ બિસ્માર હાલતમાં હોય તો વિચારી લો સુરતની હાલત શું થવાની છે। ડેપ્યુટી મેયરનો એરિયા છે, આ એમનો મત વિસ્તાર છે, આ એમનો એરિયા છે। આ રોડ જ્યારે તૂટી ગયો હતો ને આ પાણીમાં ત્યારે એ લોકોએ તરત રિપેર કરાયો। કેમ ભાઈ? એ રોડ જ એકલો આ કોણ કરાવશે? આ ડેપ્યુટી મેયરનો એરિયા ને આ કોણ કરાવશે? આ લોકોને ધંધા કેમ ચલાવવાના? બરાબર છે, તો આ ક્યારે કરશો? આનું એ કરવું તો પડશે ને। બીજી વાત, આ જો આ થાંભલાને બિસ્માર હાલતમાં છે। આ જીબીના આ એસએમસીનો જ થાંભલો છે, હજી તો લાઇટ પણ નહીં લગાવી। આ જુઓ નીચે જુઓ ખાલી, આ ક્યારે પડી જાય એનું કોઈ નક્કી ખરું? પેલો જુઓ, પેલો નમી ગયેલો પડ્યો છે। આ ડેપ્યુટી મેયરનો એરિયા જ્યારે સાફ સફાઈ કરવાની હતી, પાણી ઓસર્યા ત્યારે આખું સુરત વીઆઈપી રોડ આ ના બધું જ સાફ થઈ ગયું। ડેપ્યુટી મેયરનો એરિયા એમનો એમ, ડેપ્યુટી મેયર ક્યાં ખોવાઈ ગયા હતા? આ બધું કોણ કરાવે? જનતાએ તમને વોટ આપ્યા, તમને અહીંથી મોકલ્યા છે, તમને ઉપર મોકલ્યા, શેના માટે મોકલ્યા? આ બધી તો સુવિધા આપો। તમે અમારી પાસેથી વેરા લો છો, આ લો છો, બધું લો છો, શિક્ષણ વેરો લો છો, એક સરકારી સ્કૂલ નથી આપી શકતા। આટલો ગુજરાતી સમાજ છે આટલો મોટો, અહીંયા એક ગુજરાતી સ્કૂલ નથી આપી શકતા। તમે કંઈ કરી નહીં શકતા તો તમને એટલે બેસવાનો અધિકાર જ નથી। પહેલાં તો તમે અહીંયા આ જે રોડ તૂટ્યું છે ખાડીપુરના હિસાબે તૂટ્યું છે। આ ખાડીપુરના પાણીના લીધે જ આ બધો જે વેણ હતો એ બધો અહીંયાથી નીકળ્યો, આ પસાર થયો એટલે આ બધી જમીન ધોવાણ થઈ ગયું। આ ધોવાણ થયું એના લીધે આ બધાના જોઈ લો, આ લોકોના ધંધા ઠપ થઈ ગયા। આ લોકોને કઈ રીતે કરવાનું? નહીં એસએમસીનો કોઈ અધિકારી અહીંયા આવ્યો જ નહીં સર્વે કરવા, જોયું જ નહીં હોય આ લોકોએ। આ બધું રોડ જોયો તો આ નહીં જોયું હોય? આ નહોતું કરવાનું? સુધાકર ચૌધરી આપણે જે ડેપ્યુટી મેયર પોતે અહીંયા રોડ બનતો તો ઊભા હતા તો એમને આ નહોતું જોયું? મેયર સાહેબનો એરિયા હતો, એમને આ નહોતું જોયું? એમને આ કરાવવું જોવે ને? રોડ કરી દીધો તો આ કેમ ના કરાવ્યું? આ એ કરાવવું જોવે ને? આ એમની ફરજમાં જ આવે છે ને। આનો કોણ ખર્ચો આપશે? આ 6800માં થઈ જશે। સાહેબે આપણને કહી દીધું કે બધાને 6800 મળી જશે। આ 6800માં થશે આ એ વસ્તુ? અને કોને મળે? આ બાજુ કહે કે હજી સર્વે કરવા નથી આવ્યા। ક્યારે કરશે આ લોકો સર્વે? બિલકુલ સ્થાનિકમાં રોજ જોવા મળ્યો છે। કેમ કે ખાસ કરીને જ્યારે ખાડીપુરને કારણે આખી રોડ ધોવાઈ ગઈ હતી ત્યારબાદ છે આ વિસ્તારમાં હજી સુધી જે મહાનગરપાલિકા હોય કે સોડાવાસ હોય કે જે સ્થાનિક નેતાઓ હોય કોઈ પહોંચ્યા નથી। કેમ કે જોઈ શકાય હજી સુધી જે રોડ જે ધોવાઈ ગયું હતું પછી હજીના એમને એમ જ છે। કેમ કે સુરત મહાનગરપાલિકા જ્યારે એમને મીડિયા જે ચાલવા લાગી ત્યારે જે રોડ ફટાફટ બનાવીને કંઈ પણ રોડને બાજુમાં જે લોકોને અવર જવરનો રસ્તો છે એ બનાવવા માટે હજી સુધી એની પાસે સમય નથી। કેમ કે ત્યાં વર્ગના લોકો રહે છે, એ લોકો કશે જઈ નહીં શકે અને ખાસ કરીને જે હિસાબે એક સામે સ્કૂલ છે એના માટે વીવીઆઈપી સુવિધા છે અને જે ગરીબ વર્ગના લોકો છે એના માટે સુવિધા જ નથી, એ પણ કહી શકાય। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, મંતવ્ય ન્યૂઝ, સુરત।